તો મસાલો બની ગયો છે અને હવે જો ગોટાની ગોળીઓ મળી છે. ગોટા જો બની જશે, હજી તો બનવાનું ચાલુ જ છે. માતાજી બધાને કેમ છો? બધા મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તમારું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં. તો સવારના થઈ ગયા છે 10 વાગે. આપણે કામ કરીને નવરા થઈ ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છીએ. તો અત્યારે બ્લોગની શરૂઆત કરીશી, તો બન્યા રહેજો આગળ તમે અમારા બ્લોગમાં. ભાઈ જો મારા બેઠા છે ને એને નાહી ધોઈને તૈયાર કરી દીધા છે. ઊભો થતો ભાઈ, એ ભાઈ ઊભો થતો. દક્ષુભાઈને બ્લેક ટી શર્ટ ને બ્લેક ચડ્ડો પહેરાવે છે, તો બ્લેક મેન થઈ ગયા છે કા ભાઈ? મસ્ત તૈયાર કરી દીધો છે ભાઈને. દક્ષુભાઈ શું ખાવશો? ગુલ્ફી ખાશો કે ભાત ખાશો? ખાઈ લો. દક્ષુભાઈ અમારા ઉઠી ગયા છે અને દક્ષુભાઈ માટે ગુલ્ફી આવી ગઈ છે કા દક્ષુભાઈ? લે એમ કરવાનું છે, ઢોવાઈ જાહે. ખાઓ. માતાજી બધાને કેમ છો? બધા મજામાં જઈશો, અમે પણ મજામાં છીએ. તો જો આપણે કારખાનેથી આવતા રહ્યા છીએ ને હાલના વાગી ગયા છે 7. હવે રાંધવાની તૈયારીઓ છે ને આપણે કારખાનેથી આવીને આરામ કર્યો ઘડીક, પછી આગળ બહાર આવ્યા. તો રાંધવામાં શું બને જોઈએ આજે. વાહ, રાંધવામાં તો સારું બનતું લાગે છે કાક. જો શું બનાવવાનું છે? બટેટા વડા બનાવવાના છે આજે. જો મસાલો બને. પપ્પા મને મસાલાનો ખાવા દે. તારે ખાવા છે? બટેટા વડાનો મસાલો બને છે, જોઈ છે આગળ આપણે કેવાક મસાલો બને ને કેવાક પછી બટેટા વડા બને છે. તો બન્યા રહેજો આગળ બ્લોગમાં. તો મસાલો બની ગયો છે અને હવે જો ગોટાની ગોળીઓ મળી છે બનવા, ફૂલ ઝડપમાં હાલે છે. એમ છે. હવે મસાલો બની ગયો છે અને જો તેલ પણ મૂકી દીધું છે. હવે લોટનો બને છે મસાલો. પછી હમણાં તાજો બનાવીને તાજા ભજીયા ખાવાનું ચાલુ કરી દેવાનું છે ગરમા ગરમ. તો બન્યા રહેજો તમે બ્લોગમાં. જો મસ્ત ગોટા અને ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. હવે તો બનવા આવ્યા છે ગોટા. જો બની જશે, હજી તો બનવાનું ચાલુ જ છે. પટીના તો બહુ ભાવે એટલે પટીના તો બનાવેલા જ છે આમાં. મિક્સ છે આમાં, અને અહીંયા ચાલુ છે આપણે બનવાનું. તો હમણાં કેવા બન્યા છે તમને જોઈને બતાવીશું. તો બન્યા રહેજો આગળ બ્લોગમાં. તો જો આપણે છે ને ભજીયા બની ગયા છે, બટેટા વડા છે અને પટીના બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે બી ગયા છે જમવા. જો બટેટા વડા મસ્ત બનાવ્યા. ચટણી મસ્તની તૈયાર આપણે લઈ આવ્યા હતા અને છાશ છે. તો હાલો બધા ગોટા ખાવા અને મરચાના ભજીયા ખાવા. બહુ